નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈબંધો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બીટગાર ભરતીને લઈને એક ઓફિશિયલ નવી અપડેટ ડિક્લેર થઈ છે। શું છે વિદ્યાર્થી ભાઈબંધો મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈબંધો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈબંધો જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આ રીતના આપણે જોઈએ છીએ કે વનરક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક જે છે ફોરેસ્ટ 2022-23-1ના ઉમેદવારની જોગ માટે એક અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેમાં એવું જણાવવામાં આવેલું છે કે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ નિયંત્રણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તક વનરક્ષક વર્ગ 3ની જે સીધી ભરતી હતી 823 જગ્યાઓ માટે એ અગ્ર મુખ્ય વન સંરક્ષક જે છે સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક જે આપેલા છે 1 નંબરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। ફક્ત જાહેરાત અન્વયે સરકાર શ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછીની ભરતી પ્રક્રિયાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે। ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો, આગળની જે કંઈ કાર્યવાહી છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે। આથી અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોર્સ ગાંધીનગર 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક જે આપેલા છે 1 નંબર તેમાં બેસવા સંબંધે દર્શાવેલ ઉમેદવારને જણાવવાનું કે સદરુ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે। આથી હવે પછીની ભરતી અને પરીક્ષા સંબંધી તમામ સૂચનાઓ ભરતી મંડળની વેબસાઇટ જે આપણે GSSB.gujarat.government.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેને સંબંધિત ઉમેદવારો મંડળની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવા આથી જણાવવામાં આવે છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, એક મહત્વની અપડેટ કહી શકીએ કે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની અપડેટ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો જે આ ફોરેસ્ટની જે બીટગાર્ડની પરીક્ષા છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ લેશે, તે વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને તેમની વેબસાઇટ પણ જોતું રહેવાનું છે। તો આ એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।